એક અદ્વિતીય નારાયણની ઉપાસના 5 દેવ રૂપે કરવામાં આવે છે. અનુગ્રહ, નિગ્રહ, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આમ 5 કાર્ય ભેદે 5 દેવની ઉપાસના કરવામાં આવે છે. ગજાનન ગણપતિ મહારાજની ઉપાસના, સાક્ષાત દેવોના દેવ મહાદેવની ઉપાસના, તેમજ છે જગતજનની રૂપે દેવી શક્તિની ઉપાસના, વિષ્ણુ ભગવાન તેમજ રામ કૃષ્ણ આદિ એમના સર્વ અવતારની ઉપાસના, સાથે સાથે ગુરુ નારાયણની ઉપાસના અને પ્રત્યક્ષ દેવ રૂપે સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના અનાદિકાળથી આપણી સંસ્કૃતિમાં કરવામાં આવે છે. તો અષાઢ મહિનાના અંતિમ દિવસો ચાલે છે. રીમઝીમ રીમઝીમ વરસાદ છે એ વરસી રહ્યો છે. ગુરુ પૂર્ણિમામાં ગુરુ શક્તિઓના આશીર્વાદ પણ આપણે બધાએ પ્રાપ્ત કર્યા. હવે દેવોના દેવ મહાદેવની ઉપાસનાનો ફક્ત દિવસ નહીં, એક માસ આવે છે, શ્રાવણ માસ. તો શ્રાવણ માસ ની અંદર આપણે બધાએ દેવોના દેવ મહાદેવની ઉપાસના કરીએ. શિવજીની ઉપાસનામાં, મહાદેવની ઉપાસનામાં 5 દેવની ઉપાસના સહજ થઈ જાય છે. કારણ કે મહાદેવની ઉપાસના કરવાથી એમના પુત્ર ગણપતિ મહારાજની ઉપાસના, વિઘ્નહર્તા મંગલકર્તાની ઉપાસના આવી જાય છે. મહાદેવની ઉપાસનાની સાથે સાથે મહાદેવીની ઉપાસના પણ સહજ રીતે આવી જાય છે. કારણ કે મહાદેવની સાથે એમના અર્ધાંગીની મહાદેવી તો હોય જ. વિષ્ણુ ભગવાનની ઉપાસના પણ આવી જાય છે પ્રત્યેગાત્મા રૂપે. અને વિષ્ણુ ભગવાન સ્વયં કહે છે કે શિવજી મારા ઈષ્ટ છે. શંકર ભજન બિના નર ભક્તિ ન પામે મોરી, એમ રામ અવતારમાં સ્વયં કહે છે. તો વિષ્ણુ ભગવાનની ઉપાસના આવી જાય અને સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન પણ શિવજીની અંદર જ બિરાજમાન છે. માટે શિવજીની ઉપાસના, મહાદેવની ઉપાસનામાં સર્વ ઉપાસના આવી જાય છે. તો મિત્રો, આપણે પાર્થિવ પૂજન કરીએ અને શિવજીની પરમ પ્રસન્નતા પ્રાપ્ત કરીએ.